આપણે ડાયાલિસિસની વાત કરીએ તો ડાયાલિસિસ સેન્ટર જે આપણું છે એ ગાંધીનગરમાં કદાચ બીજા બધા કરતા અલગ છે, તો એ જરા જણાવશો કેવી રીતે? પેશન્ટ ઇમરજન્સીમાં આવે, કિડની એક્યુટ ફેલ થઈ ગઈ, ડાયાલિસિસ આઈસીયુમાં થયું, અલગ મેટર છે. પણ જ્યારે ડાયાલિસિસ યુનિટની વાત કરીએ ત્યારે આપણું ઇન્ડિયા છે ને એ કેપિટલ છે વર્લ્ડ ડાયાબિટીસ. પણ ડાયાબિટીસનું કેપિટલ હોવાના કારણે 60-65 એજ સુધી આવતા ડાયાબિટીક દર્દીને કિડની ડિઝીઝ થઈ જાય છે. હવે એ કિડની ડિઝીઝના બે ઓપ્શન છે, કાં તો કિડનીનું કામ કરવા માટે ડાયાલિસિસ કરવું પડે, કાં તો ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે. પણ ટ્રાન્સપ્લાન્ટ ઇઝ વેરી હાઈ એન્ડ એન્ડ વેરી ડિફિકલ્ટ. એટલે દર્દીને અઠવાડિયામાં 3 દિવસ ડાયાલિસિસ કરવું પડે, કે દર્દી પોતાની અઠવાડિયાના 3 દિવસ અને 1 દિવસના 6 કલાક ડાયાલિસિસ સેન્ટરમાં આવે છે. એની વર્ક લાઈફ શું? વોટ ઇઝ જોબ સેટિસ્ફેક્શન ઓફ ધેટ પેશન્ટ? આપણું ત્યાં ડાયાલિસિસ સેન્ટર છે હાઈ એન્ડ એટલા માટે છે કે વી રન રાઉન્ડ ધ ક્લોક ડાયાલિસિસ સેન્ટર. બીજી વસ્તુ, હવે ધારો કે કોઈ વ્યક્તિ ડાયાલિસિસ પર છે, અઠવાડિયામાં 3 દિવસ કરવાનું છે અને એને ઈચ્છા થઈ કે હું જાઉં બોમ્બે ફરવા, માઇન્ડ ફ્રેશ કરવા, પણ મારું ડાયાલિસિસ સેશન ગુરુવારે છે અને હું મંગળવારે નીકળીશ અહીંયાથી ડાયાલિસિસ કરી, તો મારું ગુરુવારનું સેશન મિસ થશે. તો એના માટે શું? તો વી હેવ ટાઈ અપ વિથ નેફ્રોપ્લસ. એમની સિંગલ એપ છે, એમની એપમાં એમના બધા જ સેન્ટર દેખાય અને એ એપ ઉપર ક્લિક કરો તમે એટલે યુ કેન બુક ધ સેશન ઇન બોમ્બે કે ભાઈ મારે ગુરુવારનું ડાયાલિસિસ સેશન એડવાન્સમાં ડ્યુ છે, બટ યુ આર મેનેજિંગ ધ કેસીસ હિયર, પ્લીઝ મેનેજ અસ. સો વી કેન મેનેજ ધેર. એટલે ધીસ ઇઝ ધ ફ્રીડમ. અને વી ટ્રીટ ડાયાલિસિસ પેશન્ટ એઝ અ ગેસ્ટ, કે યસ યુ કમ હિયર, યુ ડુ ડાયાલિસિસ, યુ સી વોટ એવર અવેલેબલ ઓન ટીવી, તમારે જે જોવું હોય જોઈ શકો, જસ્ટ એન્જોય ધ સ્નેક્સ. ડાયાલિસિસ પૂરું થયું, યુ કેન ગો.